ખરેખર બહુ અઘરું છે, પણ આજના સમયમાં આપણા સમાજમાં પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે આજે નાયબ મામલતદાર અને મામલતદાર સુધી પહોંચ્યા છે. તો આપણે પણ આ સાહેબમાંથી પ્રેરણા લેવાની છે કે આપણા સમાજમાંથી પણ મામલતદારો તૈયાર થાય, નાયબ મામલતદારો તૈયાર થાય અને આપણા સમાજનું પ્રતિનિધિત્વ છે એ કરે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણી વચ્ચે વલભીપુરથી એડવોકેટ અતુલભાઈ પરમાર, તેઓ લુહાર જ્ઞાતિ વલભીપુરના પ્રમુખ છે અને એડવોકેટ તરીકે કાર્ય કરી રહ્યા છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે એમનું સન્માન કરીશું. એમના માટે પણ હું જેપી રાઠોડને વિનંતી કરીશ કે પોતાના શુભ હસ્તે અતુલભાઈ પરમારને મોમેન્ટ અને સાલ આપી અને એમનું સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. બહેનો, તાળીઓમાં આપણો અવાજ છે ને ભાઈઓ કરતા વધી જવો જોવે, કારણ કે આજે આ નારી શક્તિ છે ને બહુ જાગૃત થઈ છે. આજે નારી શક્તિને પણ તમારે સાંભળવાની છે, એમના પણ વિચારો છે ને એ આપણે જાણવાના છે આજે. ત્યાર પછી આપણી વચ્ચે ભરતભાઈ રાઠોડ, ભાવનગર તંત્રી શ્રી વિશ્વકર્મા ટુડે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે મોમેન્ટ અને સાલ દ્વારા સન્માનિત કરીશું. એમના માટે આટકોટના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ડોડિયાને હું વિનંતી કરીશ કે પોતાના શુભ હસ્તે ભરતભાઈ રાઠોડને મોમેન્ટ અને સાલ ઓઢાડી અને આપણે એમનું સન્માન કરીશું. ભરતભાઈ રાઠોડ એટલે લોહાર સમાજનું હરતું ફરતું હૃદય છે. પોતાના મેગેઝિનની અંદર લોહાર સમાજની નાનામાં નાની બાબતોને એમણે દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. નિસ્વાર્થ ભાવે દરેક પ્રકારના કાર્યક્રમોમાં હંમેશા એકબીજાનો ઉત્સાહ વધારવાનું એવું સુંદર મજાનું કાર્ય એમણે કર્યું છે. ફરી એકવાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ભરતભાઈ રાઠોડનું સન્માન એટલે લોહાર સમાજનું સન્માન એમ આપણે માની લેવાનું છે. આપણી વચ્ચે લાઠીદળથી નરેશભાઈ પંચાલ ઉપસ્થિત છે. નરેશ પંચાલનું આપણે સન્માન કરીશું. એમના માટે હું દામજીભાઈ ગોહિલ, ટ્રસ્ટી શ્રી આટકોટને વિનંતી કરીશ કે નરેશભાઈ પંચાલને મોમેન્ટ અને સાલ ઓઢાડી અને એમનું સન્માન કરીશું. નરેશભાઈ પંચાલ ફક્ત એમ કહેવાય કે નામ જ કાફી છે. ખરેખર સમાજના કોઈ પણ સારા કાર્યમાં તેઓ હંમેશા અગ્રેસર હોય છે. સમાજને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નને હંમેશા સોલ્યુશન કરવા માટે એ પ્રયત્ન કરે છે. અને હમણાં જ વાત કરી એમ જેપી રાઠોડે કે એમના પુત્રને હજી ગઈકાલે જ આસામ બોર્ડર ઉપર મૂકીને આવ્યા છે. તમે વિચારો કે પિતાનું કાળજું કેટલું કઠણ હોય ત્યારે આપણે બાળકને આપણે સરહદ ઉપર ફૌજીમાં મૂકીએ છીએ. બહુ ઓછા લોકો એવું વિચારે છે કે મારો બાળક છે એ બોર્ડર ઉપર જાય, બાકી બધા એવું જ વિચારે કે આપણે એને કલેક્ટર બનાવીએ, મામલતદાર બનાવીએ, શિક્ષક બનાવીએ. ત્યાર પછી તેજસભાઈ પરમાર, નાયબ મામલતદાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઓકે, એ આવે છે. ઓકે, આપણી વચ્ચે હરેશભાઈ મનસુખભાઈ દાવડા, બ્રહ્માણી ઇન્ડસ્ટ્રીઝ જસદણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે મોમેન્ટ અને સાલથી એમનું સન્માન કરીશું. એમના માટે અરવિંદભાઈ ચૌહાણ, ટ્રસ્ટી શ્રી આટકોટને હું વિનંતી કરીશ કે હરેશભાઈ મનસુખભાઈ દાવડાને મોમેન્ટ અને સાલ દ્વારા એમનું સન્માન કરશે. હરેશભાઈ દાવડા જસદણની અંદર એકતા ગ્રુપના સલાહકાર તરીકે ખૂબ જ સુંદર મજાની કામગીરી કરી રહ્યા છે. એક મોટા દાતા પણ છે. દરેક પ્રકારના સામાજિક ધાર્મિક કાર્યોમાં હંમેશા નિસ્વાર્થ ભાવે એ નાણાકીય સેવા આપે છે. ખરેખર એમના માટે મને કહેવાનું મન થાય કે જનની જણ તો ભગત જણ જે કા દાતાર કા સુરવીર, નહીં તો રહેજે વાંજણી પણ તારો મત ગુમાવીશ નૂર. ખરેખર જ્યારે આવા ભામાશાઓનું સન્માન થતું હોય એ આપણા સમાજનું સન્માન છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું.
અશોકભાઈ રાઠોડ સલાહકાર એકતા ગ્રુપ જસદણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે મોમેન્ટ અને સાલ દ્વારા એમનું સન્માન કરીશું. તો મનુભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી આટકોટને હું વિનંતી કરીશ કે પોતાના શુભ હસ્તે અશોકભાઈ રાઠોડને મોમેન્ટ અને સાલ આપી અને એમનું સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું. આજનો આપણો આ મુખ્ય કાર્યક્રમ એ સન્માનનો કાર્યક્રમ છે અને ખરેખર મને કહેવાનું મન થાય કે અહીંયા જે લોકો સન્માન કરી રહ્યા છો ને એ તમે દરેક લોકો સન્માનના હકદાર છો. ખરા હકદાર તો તમે લોકો છો. તમને એવો વિચાર આવ્યો કે આપણે સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના ભામાશાઓ એમનું આપણે સન્માન કરવું છે. તો એમ બધા માટે પણ આપણે એકવાર તાળીઓના ગડગડાટથી આપણે દરેકને વધાવી લેશું. મૂળજીભાઈ ગોહિલ જસદણ સલાહકાર એકતા ગ્રુપ એમને આપણે સન્માન કરીશું. એમના માટે સુજીતભાઈ રાઠોડ મંત્રી શ્રી એકતા ગ્રુપ એમનું સન્માન જયેશભાઈ દાવડા છે એ કરશે. મૂળજીભાઈનું સન્માન જયેશભાઈ દાવડા છે એ કરશે. મોમેન્ટ અને સાલ ઓઢાડી આપણે એમનું સન્માન કરીશું. કિશોરભાઈ જી પરમાર માજી એકતા ગ્રુપના ખજાનચી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમેશભાઈ પઢારિયા એકતા ગ્રુપ એમને વિનંતી કરીશું કે પોતાના શુભ હસ્તે કિશોરભાઈ જી પરમારને મોમેન્ટ આપી અને સાલ ઓઢાડી ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. હું એવું માનું છું કે સમાજ સેવાની શરૂઆત છે ને એ આ જ કાર્યથી થાય અને આપણે એ કાર્યથી વિજયા સેવાની સુંદર સમાજ સેવક એમના શુભ હસ્તે આપણે જેપી રાઠોડને હું વિનંતી કરીશ કે પોતાના હસ્તે એમનું સન્માન કરશે. ત્યાર પછી આપણે મહેશભાઈ પરમારનું સન્માન કરીશું. વિક્ષયાથી મહેશભાઈ પરમાર સમાજ સેવક તરીકે સુંદર કામગીરી કરી રહ્યા છે. ત્યાર પછી આપણે એમનું સન્માન કરીશું. મહેશભાઈ પરમાર ઝડપથી અહીંયા ઉપસ્થિત થશે. એમના માટે હું રમેશભાઈ ડોડિયા ઉપપ્રમુખ આટકોટને વિનંતી કરીશ કે પોતાના શુભ હસ્તે એમનું સન્માન છે એ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. આપણી વચ્ચે ચંદ્રકાંતભાઈ સિદ્ધપુરા ઉદ્યોગપતિ સિંહોર અને લોહાર જ્ઞાતિ ટ્રસ્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે મોમેન્ટ અને સાલ ઓઢાડી અને આપણે એમનું સન્માન કરીશું. ચંદ્રકાંતભાઈ સિદ્ધપુરા એમના સન્માન માટે હું હરેશભાઈ દાવડા બ્રહ્માણી ઇન્ડસ્ટ્રીઝ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ કે પોતાના શુભ હસ્તે ચંદ્રકાંતભાઈ સિદ્ધપુરાને મોમેન્ટ અને સાલ અર્પણ કરી એમનું સન્માન છે એ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેશું. સિંહોરની અંદર લોહાર જ્ઞાતિમાં એકતા વધારવા માટે ખૂબ જ સુંદર મજાની કામગીરી છે ચંદ્રકાંતભાઈ સિદ્ધપુરા કરી રહ્યા છે. ઉપપ્રમુખ તરીકે પણ એમણે ઘણા વર્ષો સેવા આપી છે અને આજે ટ્રસ્ટી તરીકે એ સરસ મજાની સેવા છે એ આપી રહ્યા છે. આપણી વચ્ચે મૂળ રાજુલાના અને હાલ ભાવનગર ચિત્તરંજનભાઈ કવા હાસ્ય કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ચિત્તરંજનભાઈ કવાને આપણે સાલ અને મોમેન્ટ દ્વારા આપણે એમને સન્માનિત કરીશું. એમના માટે રાજેશભાઈ દાવડાને હું વિનંતી કરીશ એકતા ગ્રુપ ઉપપ્રમુખ કે ચિત્તરંજનભાઈ કવાને મોમેન્ટ અને સાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. ચિત્તરંજનભાઈ કવા આપણે સમાજનું ઘરેણું છે. આપણે સમાજમાં જે દરેક પ્રકારના કલાકારો છે, જો સાહિત્યકારો છે, લેખકો છે, હાસ્ય કલાકારો છે, તો આ કલાકારનું સન્માન છે એ પણ આપણા સમાજનું સન્માન છે. તાળીઓના ગડગડાટથી આપણે ચિત્તરંજનભાઈ કવાના સન્માનને વધાવી લેશું. સમયની અનુકૂળતા મુજબ
આપણે ચિત્રંજનભાઈ કવાને પણ 2-5 મિનિટ એમનો આપણે લાભ લેશું. આપણી વચ્ચે કલ્પેશભાઈ ઉમરાળિયા સમાજ સેવક ભાવનગર ઉપસ્થિત છે. એમને આપણે સાલ અને મોમેન્ટ દ્વારા સન્માન કરીશું. એમના માટે હું રાજેશભાઈ દાવડા આરસી એકતા ગ્રુપ ઉપપ્રમુખ એમને વિનંતી કરીશું કે પોતાના શુભ હસ્તે કલ્પેશભાઈને મોમેન્ટ અને સાલ આપી અને આપણે એમનું સન્માન કરીશું. લોહાર જ્ઞાતિ પ્રમુખ જસદણ કાંતિભાઈ ડોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આપણે મોમેન્ટ અને સાલ દ્વારા એમનું સન્માન કરીશું. એમના માટે હું જેપી રાઠોડને વિનંતી કરીશ કે પોતાના શુભ હસ્તે મોમેન્ટ અર્પણ કરશે અને સાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. ખૂબ સરસ સન્માન કાર્યક્રમ આપણો સતત ચાલુ જ રહેશે. પણ વચ્ચે આપણી વચ્ચે જે વક્તાઓ પણ ઉપસ્થિત છે, ઘણા બધા જ્ઞાતિના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે, એમના વિચારોને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ઉપસ્થિત મહિલાઓને અને બાળકોને પણ ખાસ વિનંતી કે આપણે સહેજ પણ અવાજ નહીં કરીએ અને આ કાર્યક્રમને આપણે માણીશું. કાર્યક્રમ છે ઘણો લાંબો છે, એટલે બને ત્યાં સુધી આપણે ટૂંક સમયમાં એ કાર્યક્રમને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. બસ ટૂંક સમયમાં જ કુંવરજી બાવળિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. એમનો પણ આપણે સત્કાર સમારંભ છે એ કરવાનો છે. રાઠોડ સાગરભાઈ અહીંયા ઉપસ્થિત થશે. એમને આપણે મોમેન્ટ અને સાલ દ્વારા આપણે એમનું સન્માન કરીશું. મહેશભાઈ ડોડિયાને હું વિનંતી કરીશ કે સાગરભાઈને મોમેન્ટ અને સાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. ત્યાર પછી આપણી વચ્ચે વલભીપુર લોહાર જ્ઞાતિ પ્રમુખ અને એડવોકેટ અને વલભીપુર વકીલ મંડળ એસોસિએશનના પ્રમુખ અનેક હોદ્દાઓ ધરાવતા એવા અતુલભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને સાંભળવા પણ એક લાવો છે. સમાજમાં ખૂબ જ સુંદર મજાની સેવાકીય કાર્યો છે એ અતુલભાઈ કરી રહ્યા છે. તો હું એડવોકેટ અતુલભાઈ પરમારને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો છે એ વ્યક્ત કરશે. અતુલભાઈ પરમાર. એકતા ગ્રુપ જસદણ દ્વારા સમાજના આગેવાનોને સન્માનિત કરવાનો સરસ મજાનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે. આમ તો ઘણા સમયથી દિનેશભાઈ પીઠવા અને એમના તમામ સાથીદારો સાથે પરિચયમાં છું. છેલ્લા 8-10 વર્ષથી આજકોટમાં કોઈ પણ ફંક્શન હોય તો મારી હાજરી અવશ્ય હોય છે અને એ બદલ લુહાર એકતા સમાજ ગ્રુપનો હું આભારી છું. હવે આજના સમયમાં એક આપણે એવું વિચારીએ કે વ્યક્તિઓમાં પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ જતો રહ્યો છે. તો આપણે કેમ આપણા સમાજમાં આપણે એવું ન વિચારી શકીએ કે આ કામ આપણાથી શા માટે ન થાય? આપણે કોઈને કહીએ કે તારે કોઈ આપણો છોકરો આપણી પાસે આવીને કે ભાઈ મારે કલેક્ટર બનવું છે, એટલે આપણે એના પિતાજી તરીકે કહીએ ના જા તારું કામ નહીં, તું ન થઈ શકે. પણ એને તમે એવું ન કહો, એના માટે એને પ્રેરણા આપો કે ભાઈ નહીં તારામાં તાકાત છે, તું મહેનત કર અને તું 100% કલેક્ટર બનીશ. એક વખત એવું થયું કે એક રાજા હતા. એટલે રાજા એના પ્રધાનને કીધું કે ભાઈ હું ખૂબ જ કામકાજમાં હોઉં છું અને ક્યારેક થાકી જાઉં છું, કંટાળી જાઉં છું, તો એક એવો બગીચો બનાવો કે હું કંટાળ્યો હોઉં, થાક્યો હોઉં કામકાજથી અને એ બગીચામાં હું જાઉં ને
તો મને થોડીક આમ શાંતિ મળે, મને રાહત થાય અને હું ફ્રી થઈ જાઉં. એટલે પ્રજાને એનો અમલ શરૂ કરાવ્યો અને સરસ મજાનો બગીચો બનાવ્યો. તમામ પ્રકારના ફૂલ છોડ અને ઝાડવા વૃક્ષો એવું બધું બનાવ્યું. હવે રાજાને સમય ઓછો મળતો, પણ એક દિવસ થાક્યા પાક્યા રાજાને એમ થયું કે ચાલો આ પ્રજાને બગીચો બનાવ્યો છે તો હું એમાં આંટો મારવા જાઉં. એટલે રાજા આંટો મારવા ગયા. એટલે રાજાએ જોયું તો ઝાડવા આમ એકદમ મુરઝાઈ ગયેલા લાગે, કોઈનામાં આમ નૂર ન દેખાય, એકદમ થાકી ગયેલા હોય એવું લાગે. એટલે રાજાએ માળીને બોલાવ્યો કે ભાઈ માળી, આને તું પૂરું જતન કરે છો કે નહીં, પાણી પાય છો કે નહીં, તો કેમ આ વૃક્ષો આવા થઈ ગયેલા છે? એટલે ભાઈ હું તો પૂરતું જતન કરું છું, મારું કાર્ય સંપૂર્ણપણે કરું છું. પછી રાજાને એમ થયું કે મારે જાતે જ પૂછવું પડશે. એટલે રાજાએ સફરજનના ઝાડવાને પૂછ્યું કે ભાઈ તું કેમ આમ આટલું બધું મુરઝાઈ ગયેલું છો, તું કાંઈ મજામાં નથી? એટલે સફરજનના ઝાડવાએ કીધું ક્યાંથી મજામાં આવો? તો કેમ તમે જુઓ ને કે મારી આસપાસમાં? એટલે રાજા કે ભાઈ મને કાંઈ દેખાતું નથી, તું કે નહીં? તો કે મારી બાજુમાં તાર છે, જુઓ ને આ કેટલું ઊંચું છે, કે તેને કેટલી ઊંચાઈ આપી છે અને મને કેટલી જ ઊંચાઈ આપી છે. ઓકે. પછી રાજાને એમ થયું કે આ તાળને સામું જોયું તો તાળે મુરઝાઈ ગયેલું પાછું. એટલે તાળને પૂછ્યું ભાઈ તારી એટલી ઊંચાઈ છે તો તું કેમ મુરઝાઈ ગયેલું છો? એટલે તાળે કે મને ઊંચાઈ જ આપી છે, કે મને ફળ ક્યાં સફરજન દેવા આપ્યા છે. એટલે રાજાને એમ થયું કે સાહેબ આ બધાને પોતાની રીતે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ જ છે, કોઈ આનંદમાં જ નથી રહેતા. એટલે રાજા જતા હતા એમાં એક વેલ જોઈ. એટલે વેલ જોઈને તો વેલને સરસ મજાની એકદમ તાજી માજી અને પ્રફુલ્લિત. એટલે રાજાને એમ આ વેલને કેમ, આ તો બધા મુરઝાઈ ગયેલા છે, ના કેમ આનંદમાં છે? એટલે રાજાએ વેલને પૂછ્યું કે ભાઈ તું આટલી પ્રફુલ્લિત છો, એનું કારણ શું? ત્યારે વેલે જે જવાબ આપ્યો ને એ આપણે બધા જીવનમાં ઉતારવા જેવો છે. કે વેલે કીધું કે આ બગીચો બનાવનારને ખબર હતી કે હું કોઈ પણ પ્રકારના પુષ્પ આપવાની નથી, કે હું કોઈ પણ પ્રકારના ફળ આપવાની નથી. મારા પાંદડા એટલા સુંદર છે, એ સુંદરતા છે અને એને મારી જરૂર છે, એટલે જ મને અહીંયા લાવ્યા છે. બગીચો બનાવનારને મારી જરૂર છે એટલે જ મને આવ્યા છે, અહીંયા લાવ્યા છે. તો મારા અસ્તિત્વની મને ખબર છે, હું શા માટે આનંદમાં ન રહું? તો આવી રીતે સમાજના દરેક વ્યક્તિઓએ પોતપોતાની મહત્તા સમજવી પડે અને પોતે આનંદમાં રહેવું છે. સમાજ ઉપયોગી જે કાર્યો થાય છે એ કાર્યો આપણે કરીએ છીએ. અને બીજા નંબરમાં કે હાલમાં આપણા સમાજમાં થોડા ઘણા સુધારા લાવવા જરૂરી છે. આટલો બધો આપણો વિશાળ સમાજ ભેગો થયો છે તો હું એમ કહું છું કે લગ્ન સમયે જે આપણે પહેરામણીનો રિવાજ છે એ પહેરામણીનો રિવાજ દૂર કરવાની જરૂર છે. કારણ કે નાના વર્ગને પણ એમાં ખેંચાવવું પડે છે અને એની પાછળ ઘણો બધો ખર્ચ થાય છે. અને અમે લોકોએ તો ઘણા વર્ષથી નક્કી કર્યું છે કે અમે કોઈ પહેરામણી લેતા નથી અને અમે પહેરામણી કરતા નથી. એવા એ ઉપરાંત જે આપણે મૃત્યુ પ્રસંગે આપણે જે દાડો કરીએ છીએ અને એમાં લાણું કરીએ છીએ તો એ લાણું પ્રથા પણ બંધ કરવાની જરૂર છે. અને એ ભોજન સમયમાં ફક્ત દાળ ભાત શાક રોટલી અને મીઠાઈ કોઈ નહીં, એવું સાદું ભોજન એવું કરવાની જરૂર છે. પ્લસ એક બીજો મને એવો વિચાર આવે કે કોઈ વ્યક્તિ બીમાર છે, કોઈનો અકસ્માત થયો છે, કોઈ પડી ગયું છે, આપણે ખબર કાઢવા જઈએ છીએ સાહેબ. આપણે ખબર કાઢવા જઈએ એટલે જેવો સમય આપણને ચા પાણી પાય, આપણને જમાડે. હવે એક તો એને પડ્યા ઉપર કાઢવું પડે, તો આપણે કેવું ચાલુ કરીએ સાહેબ કે આપણે એની ખબર કાઢવા જઈએ ને તો એના ઓશિકાની જે કવર મુક્તાવી કમસે કમ 101 રૂપિયામાં મૂકી. આ ઉપરાંત એક બીજો એવો વિચાર છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, જો કે મરણ સહાય તો આ લુહાર એકતા ગ્રુપ જોરદાર આપે છે. 25,000 રૂપિયા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય 10 જણમાં તો એના તરફથી આપે છે. પણ સમાજમાં એક એવો સુધારો કરવાની ઈચ્છા છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય આપણા સમાજમાં અને આપણે બેસણામાં જઈએ, આપણે લગ્નમાં જઈએ તો ચાંદલો કરીએ છીએ, તો બેસણામાં જઈએ ને ત્યારે પણ 101 રૂપિયાનું કવર મૂકીએ તો એના કુટુંબને એના દાડા માટે અથવા કોઈ પણ ક્રિયા માટે ખૂબ જ સરસ મજાનું કામ થઈ જશે અને એમાં તો જ આપણા સમાજની એકતા દેખાશે. આવી રીતે જે આપણા સમાજમાં સુધારા કરવા છે ને એના માટે આપણે બધા સમાજના આગેવાનોએ
અને સમાજના તમામ કાર્યકરોએ સાથ સહકાર આપવો પડશે અને એના માટે બહેનોએ પણ સહકાર આપવો પડશે, કારણ કે આપણા સમાજમાં જે શ્રીમંતની પ્રથા છે ને એમાં પણ ઘણો બધો ખર્ચ છે. તો એ શ્રીમંતની પ્રથા દૂર કરી બેઠો ખોળો ભરી લેવાય, ખર્ચ ઓછો થાય, ખોટા ખર્ચ કરવા નહીં, તો સમાજને આપણે જે ઉપયોગી જે રીતે થઈ શકીએ એ રીતે ઉપયોગી થવાનું છે. અને બીજું કે મારે એટલું જ કહેવાનું છે કે થોડું વાંચન રાખવું. હવે લોકો મોબાઈલમાં એટલા બધા પડી ગયા છે ને કે વાંચવાની કોઈને ફુરસદ જ નથી, પણ જીવન ઉપયોગી જે વસ્તુ છે એ તમે વાંચવામાં રાખો. એક અનલિમિટેડ પાવર રોબિન્સનું લેખકનું પુસ્તક છે અને ગુજરાતીમાં એનો અનુવાદ થયેલો છે અનંત શક્તિ. સાહેબ, અનંત શક્તિ એટલે એટલો બધો એ પુસ્તક માર્કેટમાં ઉપડ્યું છે, એટલું બધું પ્રિય થયું છે કે વાત કરવામાં. અને એને તમામ વસ્તુનો નિચોડ એમાં લીધો છે. ફોર્ચ્યુન 500 એટલે કે દુનિયાની 500 કંપની જે છે મહત્વની મોટી આખી દુનિયાની 500 કંપની છે મોટી, એટલે એ લોકોના જે હોદ્દેદારો હોય, જે એના મોટા કામ કરવાના અધિકારીઓ હોય, એ લોકોની મીટિંગ મળે, એમાં શું સુધારા કરવા, એના માટે આ જે અનલિમિટેડ પાવર પુસ્તક છે ને એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાહેબ એક વાત બન્યું એવું, આપણા મગજમાં આપણા દિમાગમાં ટોટલ શક્તિ છે, પણ આપણે એને જગાડવી પડશે. અમેરિકાની અંદર એક વ્યક્તિને કોઈ ગુનાસબબ ફાંસીની સજા થઈ. તો ફાંસીની સજા થઈ એટલે અમેરિકાવાળાએ એક એક્સપેરિમેન્ટ ચાલતું હતું. એટલે એને એવું વિચાર્યું કે ભાઈ આપણે ફાંસીની સજા છે પણ આપણે એક્સપેરિમેન્ટ કરવું છે. એટલે એને જે કઈ લાગતા ઓળખતા અધિકારીઓ હતા, ડિપાર્ટમેન્ટ હતા, એની મંજૂરી મેળવી અને 7 દિવસની વાર હતી ત્યારે એ વ્યક્તિને કીધું કે તમે સર્પ કરડાવવાથી મૃત્યુ આપવાનું છે. અને રોજ એને કે હવે આજે 7 દિવસ બાકી છે, આજે 6 દિવસ બાકી છે. ઓલો વ્યક્તિ હચમચી જાય અને માનસિકતા એવી થઈ જાય કે મને સર્પ કરડશે. છેલ્લા દિવસે જ્યારે વારો આવ્યો ત્યારે એ વ્યક્તિને ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો અને એની સામે એક બોક્સ હતું. એ બોક્સ ખોલ્યું, બોક્સની અંદર વિકરાળ નાગ હતો અને એને કીધું આ નાગ તને કરડશે એટલે તરત તારું મૃત્યુ થશે અને તું મૂંઝાતો નહીં, એટલો ઝેરી છે કે તને આમ 1-2 વખત ડંખ મારશે ને એટલે તાત્કાલિક મૃત્યુ થઈ જશે. પછી એને એમ કીધું કે હવે અમે છે ને તારી આંખો ઉપર પાટા બાંધી દઈએ છીએ એટલે તું ગભરાય નહીં. અને સાહેબ એ વ્યક્તિ એટલો બધો મૂંઝાતો હતો અને એની આંખો ઉપર પાટા બાંધી દીધા અને એક્સપેરિમેન્ટ માટે સાહેબ એક ઇન્જેક્શન, ફક્ત ઇન્જેક્શન, ગ્લુકોઝના પાણીનું ઇન્જેક્શન, અને એ વ્યક્તિને એ ડોક્ટરે આમ 2-3 ધક્કા કર્યા. સાહેબ તરફડિયા વાળીને વ્યક્તિ મરી અને એનું એનાલિસિસ કરવામાં આવ્યું, એનો પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો તો એમાં પણ એવું આવ્યું કે આને ઝેર ભરેલું છે ને ઝેરથી આને મૃત્યુ થયું છે. તમારી માનસિક મેન્ટાલિટી એવી હતી એટલે સાહેબ એને ઝેર થઈ ગયું. તો આપણી મેન્ટાલિટી છે ને એ જ બદલવાની જરૂર છે. થેન્ક યુ વસ્તુ મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ખૂબ આભાર અતુલભાઈ. ખરેખર એમણે સમાજ સુધારા માટે અને પ્રેરણા માટે ખૂબ જ સુંદર મજાની વાતો કરી. એમના માટે મને 2 પંક્તિ બોલવાનું મન થાય તો શબ્દને પણ ધાર કાઢો વિશ્વકર્મા વંશ છું, ચકચકિત વિચાર કાઢો વિશ્વકર્મા વંશ છું, સ્નેહથી સાંધો કરું નાજુક તૂટેલા વર્ગનો, ખારનો ભંગાર કાઢો વિશ્વકર્મા વંશ છું. એ આપણો લોહાર સમાજ છે અને એવા જે બધા અગ્રણીઓ ઉપસ્થિત થયા છીએ. તો આગળના દોર માટે હું મહેશભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે આગળના સન્માન સમારંભને આગળ વધારશે. હાલો હવે અત્યાર સુધી જે આપ સૌની સામે ઉપસ્થિત હતા માઇક પર ભાઈ શ્રી કુંતલભાઈ પરમાર ખૂબ જ સરસ મજાના એન્કર છે અને એક એમની વાતો પણ આમ મસ્ત એક કવિ જેવી છે.
ખૂબ સરસ મજાનો એક્ટિંગ કરી જાણે છે કુંતલભાઈ. તો આપણે આ તકે કુંતલભાઈનું પણ સન્માન કરીશું મુમેન્ટ અને સાલ આપીને. તો ભાઈ શ્રી કુંતલભાઈ આપ પણ અહીં પધારશો. આપને મુમેન્ટ અને સાલ આપીને સન્માન કરશે અશોકભાઈ રાઠોડ. અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ મંચ પાસે આવે અને કુંતલભાઈને મુમેન્ટ તથા સાલ આપીને સન્માનિત કરે. આપ સૌ તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી લઈશું. કુંતલભાઈ એક સરસ મજાના વક્તા અને એક એન્કર સારા મજાના, આપણે એમને પણ અહીં સન્માનિત કરીશું. જાજા બધા સન્માન હોય એટલે તાળીઓમાં થાકી જવાય, કેમ છે? સવારમાં દોડવું ને ચાલવું અને ડોક્ટર કે પછી સાયકલિંગ કરવું એના કરતા તાળીઓ બહુ સારું કામ કરે, ક્યારેક ક્યારેક પાડી લેવાય. હવે અહીં શ્રી મહાસતી લોહી મંદિર ટ્રસ્ટના ખજાનચી એવા શ્રી ચંદુભાઈ વાઘેલા અહીં ઉપસ્થિત છે. આપણે આ તકે એમનું પણ સન્માનિત કરીશું. ચંદુભાઈ વાઘેલા અહીં આવે. લોહી મંદિર ના ખજાનચી શ્રી ટ્રસ્ટના ચંદુભાઈ વાઘેલાને નમ્ર વિનંતી અહીં ઝડપભેર મંચ પાસે પધારશે. વિનુભાઈ ડોડિયા ટ્રસ્ટી શ્રી લોહી મંદિર ટ્રસ્ટ, તેઓ પણ મંચ પાસે વધારે અને સ્ટેજ પર પોતાનું જયેશભાઈ દાવડાને નમ્ર વિનંતી કે ચંદુભાઈ વાઘેલાને મોમેન્ટ અને સાલ ઓઢાડીને સન્માનિત કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું મિત્રો દરેક સન્માનને. લોયર મંદિર આટકોટના ટ્રસ્ટી શ્રી દામજીભાઈ ગોહિલ, તેમને પણ આપણે અહીં મંચ પર આમંત્રણ આપશું. તેમનું સન્માન કરશે ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેપીભાઈ રાઠોડ. દામજીભાઈ ગોહિલ જેઓ અહીંના ટ્રસ્ટી છે, તેમને સાલ ઓઢાડીને મોમેન્ટ આપે સન્માન કરશે. વિજયભાઈ રાઠોડ લોહાર એકતા ગ્રુપ જસદણના પ્રમુખ શ્રી, જેઆઈટીસી એસોસિએશન જસદણના પ્રમુખ શ્રી અને રાજકોટ જિલ્લા બક્ષી મંચ મોરચાના મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ. તેઓ પણ અહીં ઉપસ્થિત છે. તેમને પણ આપણે મોમેન્ટ આપી અને સાલ ઓઢાડીને સન્માનિત કરશું. અમારે એકતા ગ્રુપના સદસ્ય શ્રી સુજીતભાઈ રાઠોડને વિનંતી કે તેઓ વિનુભાઈ ડોડિયા જેઓ ઢસા છે અહીંના ટ્રસ્ટી છે, ખૂબ જ સારી એવી ટ્રસ્ટમાં કામગીરી કરે છે જે નોંધનીય છે. તો તેમને આપણે આ તકે સન્માનિત કરીશું. જસદણમાં વિશ્વકર્મા મનભાઈ ડોડિયા, એમનો વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પાસે પધારે. તેઓને વિચાર હતો કે અહીં આપણે મંદિર બનાવીએ. એવા જે 5-7 લોકો હતા એમાંના એક વિનુભાઈ ડોડિયા, એમને સન્માનિત કરશે દિનેશભાઈ પીઠવા, ડાયરેક્ટર શ્રી લોહાર એકતા ગ્રુપ જસદણ. મિત્રો જે લોકો જસદણ ના આવ્યા હોય એક દિવસ મુલાકાત લેજો. જસદણમાં સરસ મજાનું નાનું એવું વિશ્વકર્મા ભગવાનનું મંદિર તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયું છે.